આપણે બધું કટિંગ કરી નાખ્યું છે તો આમાં લીંબુ નાખીએ અને મરચાં પહેલાં પલાળી દીધા હતા એટલે તીખાશ ઓછા લાગે. ધાણા કટિંગ કરેલા છે અને આ થોડીક મેથી અને આ છે લીંબુનો રસ અને આ ઝીણા મરચાં કટિંગ કર્યા છે અને આ છે અજમા અને આ છે ચોળાફળ અને આ છે ભજીયા નાખવાનો મસાલો અને આ છે લોટ. હવે આપણે તેલ ગરમ મૂકશું અને ભજીયા આપણે બનાવવાના નથી, ભજીયા બનાવવાના છે મિલનબેન, આપણે તૈયાર ખાવાના છે. ભજીયા બનાવવાનું શરૂ થઈ ગયું છે. બધી વસ્તુ કાપી દીધી છે. ભજીયા મારા બનાવવાના છે. ઝીણા મરચાંનું કટિંગ કરેલું છે અને આખા ભજીયા બનાવવાના છે. આખા મરચાંના પટ્ટીનું પણ કમ્પ્લીટ કરી લીધું છે અને મીઠું અને લીંબુ છે એની અંદર પેલા અગાઉથી જ અમે પલાળી રાખ્યું છે કારણ કે એની જે તીખાશ છે ને થોડી આપણે જોઈ તો બધી સામગ્રી આપણે અહીંયા આવી ગઈ છે અને હવે બનાવી ભજીયા. તો ભજીયાનો પેલા લોટ છે તે આપણે મિક્સ કરી લઈએ. બેસન છે એની આપણે પેકિંગ કટિંગ કરી લઈશું. ઓકે, બધી સામગ્રી આપણે કટિંગ કરીને તો સેટમાં આપી દીધી છે, બનાવવાના આપણે છે. તો ચાલો આ બેસન પેલા આપણે નાખી દઈશું અંદર. જો કોરા જ નાખવાના છે તો અંદર અજમા નાખી દઈશું. ઓકે, અને બેસનની સાથે આપણે જે આ સોડા આપેલા છે તો સોડા પેલા નાખી દેવાના છે અંદર. ઓકે, અલગ અલગ રીત હોઈ શકે, આપણે જો આ રીતે કરવાનું છે. ઓકે, અને આની અંદર જે સોડાને ઉપર આપણે લીંબુ નાખી દેવાનું છે, લીંબુ. ઓકે, આ મેથી અને અંદર ધાણા નાખી દીધા છે અને હવે આપણે જે મરચાંનું કટિંગ છે ને એ નાખી દઈએ અંદર. પછી આપણે આની અંદર પાણી નાખવાનું છે. ઓકે, તો આ મરચાંનું કટિંગ છે, ઝીણું છે મરચાં. હવે કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આની અંદર આપણે પાણી નાખીને મિક્સ કરી દઈશું. ઓકે, સરસ. હવે આની અંદર પાણી નાખીને મિક્સ કરી લેવાનો છે લોટ. રાખવું પડે, જે આનું મિક્સિંગ હોય ને બેસનનું થોડું ઢીલું હોય તો આમાં પટ્ટી બની શકે, એટલે આપણે પછી પાણી આની અંદર એડ કરવાનું. બાકી તો કમ્પ્લીટ થઈ ગયું છે. હવે અને આપણે ગેસ છે એ ઓન કરી દઈશું. હવે તો ઉપર તેલ ને તવો આપણે રાખી દીધો અને અંદર તેલ પણ નાખી દીધું છે. આપણે ગેસ ઓન કરી દઈશું. ઓકે, આમ તો આપણે જે ગામડે વાડીમાં હોય તો વાડીમાં આપણે પ્રેક્ટિસ કરેલી છે અને ભજીયા બનાવવાની આપણે વાડીમાં પણ બનાવતા હોઈએ છીએ. અને આજે આપણી ઘેરે બનાવવાના છે સ્પેશિયલ. અને સ્પેશિયલ વાડીમાં તો ઘણી વાર આપણે મિત્રો સાથે બનાવેલા હોય છે, પણ આજે આપણે ઘેરે બનાવીને ટેસ્ટ કરવાના છે કઈ રીતના બને છે. ઘણા સમયથી બનાવ્યા નથી, પણ જોઈએ હવે કે કઈ રીતનો બને છે ભજીયા. બરોબર, બાકી તો આવડે તો છે જ આપણને, છતાં પણ લાંબો ટાઈમ થઈ ગયો છે આપણે ભજીયા ક્યારે બનાવ્યા નતા, તો હવે બનાવીને આપણે ચેક કરવાનું છે. તો જોઈ લઈએ હવે તેલ આવ્યું છે કે નહીં, પેલા ચેક કરી લઈએ જરાક. અંદર ભજીયું જે લોટ છે નાખીને આપણે ચેક કરી લઈએ. જો હજુ બરાબર તેલ આવ્યું નથી, કારણ કે તેલ કમ્પ્લીટ આવ્યું હોત તો એ જે ભજીયું નાખીએ તરત નાખ્યા ભેળો ઉપર આવી જાય. ચાલો છે. તો પહેલી વાર સેટના બનાવ્યા હતા ભજીયા, એમાં એવું થયું નહીં હારા તો હતા તે. હવે ભાઈ એને ભજીયા બનાવ્યા હતા એટલે મારો આજે વારો પડ્યો છે ને, એનું કારણ એક એ છે કે પહેલી વાર એને ભજીયા બનાવ્યા તો મેં એમ કીધું કે બહુ લાલ થઈ ગયેલા છે ભજીયા, કારણ કે તેલ ફૂલ આવવાથી લાલ થઈ જતો હોય છે. પછી અંદર જે લોટ હોય ને એ કાસો રહી જતો હોય છે. આજે ભાઈ જે ચેતના છે એને એમ કીધું કે આજે ભજીયા તો તમે બનાવો, એટલા માટે આજે અમારો જ વારો પડ્યો છે. એટલે એને બધું કટિંગ બટિંગ બધું કરી દીધું. મરચાં છે, પછી મેથી છે, કોથમરી, ઝીણા મરચાના કટિંગ કરી દીધું છે, કટિંગ બધું કરી દીધું અને લીંબુનો રસ પણ કાઢી દીધો. પણ ચેતનાનું એવું કેવું હતું કે આજે સ્પેશિયલ તમે જ ભજીયા બનાવો. અને આ અમારી આરવી છે. હવે 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 એ વાટે છે કે ભજીયું નીકળે તો ચાખે કે કઈ રીતનું બન્યું, કારણ કે હજુ તો આપણે તેલ ગરમ થાય ને એ માટે નાખેલું છે. હજુ હા, હજુ વાર છે. પેલા આના આવવા તો દે તેલ, કારણ કે ખૂબ તેલ ગરમ નહીં થવા દેવાનું. બહુ તેલ ગરમ થવા દઈએ ને તો પછી જે ભજીયા છે એ લાલ થઈ જાય. લાલ થઈ જાય એટલે અંદર લોટ છે એ
કાચો રહે. તો ચાલો હવે તેલ આવી ગયેલું છે, આપણે સ્ટાર્ટ કરી દઈએ ભજીયા બનાવવાનું. ઓકે, જરાક નહીં સોરી, આજ તો આપણે જ બનાવવાનું છે. તો કાઈ નહીં, ઓકે, અમે તો ખાશું. કારણ કે ઘણો સમયથી આપણે બનાવ્યા નથી, પણ આપણે વાડીઓમાં ખૂબ જ બનાવેલા છે. તો દેખાય છે કઈ અમે? કઈ રીતના બને તે પણ જોવાનું છે, અને એનો સ્વાદ કઈ રીતનો આવે તે પણ જોવાનું છે. વાડીમાં હોય તો આપણે ઘણી વસ્તુ એડ કરતા હોઈએ છીએ, જેમ છે કે લીલું લસણ, ઘણી બધું આપણે એડ કરતા હોઈએ, જે આપણે અહીંયા ઓછી વેરાયટીમાં એડ કરીએ છીએ. પણ ભજીયા તમે જોઈ શકો છો કે આને ખૂબ તેલ ગરમ નહીં થવા દેવાનું. જાજુ ગરમ તેલ થાય ને તો પછી ભજીયાનો કલર છે, ભજીયાનો કલર છે એ લાલ થઈ જતો હોય છે, અને ઉપરની જે પ્રત હોય ને એ ડઠ્ઠર થઈ જાય, એટલે મતલબ અંદર જે ભજીયાનો લોટ છે એ કાચો રહી જાય છે. તો અમારે જે પહેલા બનાવ્યા હતા ત્યારે એ જ રિકમેન્ડ હતી કે ભજીયાનો જે લોટ છે અંદર કાચો છે, તો આજે મારો વારો પડ્યો છે. તો તમે પણ કોમેન્ટ કરીને બતાવો કે કોણ કોણ તમે ભજીયા બનાવો છો અને કેવા બનાવો છો. તો કોમેન્ટ કરજો, અને કોના પતિ હેલ્પ આવી કરતા હોય છે, હું તો કરું જ છું. પહેલી વાર કર્યું ક્યાં? તો કોના પતિ હેલ્પ કરતા હોય તે પણ બતાવજો, તે પણ કોમેન્ટ કરજો. કરી તો છે ને, પહેલી ફેર કરીએ તો આવી રીતે ભજીયા ન બને. ઓહો, જોઈજો, તમે ભજીયા જોવો એકવાર, ઓહો, તમને જોઈને ખાવાનું મન થઈ જાય એવા ભજીયા બનાવ્યા છે આપણે. ઓહો, જોયું? જોયું? તે તો પણ એમ કરે તો એમ જ થાય ને. કેમ છે? તો તમે આગળ કીધું તો હાલ ભાજી બને તો ભાજી બનાવો, પછી તવલામાં નાખી પછી હલાવી પછી આમાં નાખી તો એ કેવું થાય? પહેલી ફેર કેવા થયા? ઈ પહેલી વાર ઈ જ બનાવતા હતા, ઈ પેલા તો હાથ છે થા. બાબા ભાઈ ને તે તો હાથ બનાવ્યા હતા. તો લાલ ક્યારે થઈ જતા? આજકાલે લાલ થઈ જતા, અત્યારે નહીં થાય. અત્યાર નહીં, જોઈ વરસાદ આવતી બનાવ્યા ત્યારે. પછી સ્વાદ પણ તારે ટેસ્ટ કરવાનો છે, અને કેવો બન્યો છે એ પણ તારે ટેસ્ટ કરવાનો. ઓકે, તો આરવી અને ચેતના બે રેડી થઈ ગયા છે ચેક કરવા માટે ભજીયાના સ્વાદ માટે. થોડી વાર લાગે પણ સરસ બને. ભાઈ કેવા લાગે? બહુ મસ્ત. ટેસ્ટ કરશો? ચાલો ચેક કોણ કરશે, જોવાનો રંગ એકદમ જોઈ લો. એટલે આપણે પેલા જ આને લીંબુમાં બોળી દીધા હતા. હવે જોઈએ આપણે આમાં કે કેટલા તીખા બન્યા છે. તો ગાઈસ જો એટલા ભજીયા બની ગયા. હવે આપણે કમ્પ્લીટ કરીશું અને પછી આપણે જમવા બેહવાના છીએ, અને પછી એનો ટેસ્ટ કરવાનો છે, અને તમને બતાવીશ કે કઈ રીતના ભજીયા બન્યા છે. બરાબર, આ છે ભજીયા જો વિનોદે બનાવ્યા છે. આ છે પટ્ટીના ભજીયા. તો ચાલો આપણે ચેક કરીએ કેવા બનાવ્યા છે કેવા નહીં, ખાઈને જોઈ લઈએ. આપણે ચેક કરી લે પછી ખબર પડે કેવો બનાવ્યા, કારણ કે આપણે ઘણો સમય થઈ ગયો બનાવ્યા. હવે જોઈએ કેવો બનાવ્યો એ જ કે. પરફેક્ટ. ખોટું કે છે? હાસો છે? હા, સારા બન્યા છે. કમેન્ટમાં કહેજો કે કોના પતિ હેલ્પ કરે છે, મારા પતિ હેલ્પ કરે છે. અને ચાલો આપણે ભજીયા ખાઈ લઈએ, અને તમે પણ ખાઈ લો ભજીયા. અને જો ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, અને ખૂબ સપોર્ટ કરજો. અને બધાને જય સિયારામ. તો ચાલો હવે જમી લઈએ, અને તમે પણ જમી જાઓ. ચાલો મળીએ ફરી નવા વિલોગ સાથે, અને સેટના આગળ નવા વિલોગ બનાવવાની છે, તો જોવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. ચાલો.